દિવસ છે કે જે દિવસે આ દેશમાં જે ભીમાપુર નામનું ગામ છે ને એનું જે મેદાન છે ભીમા નદીના કાંઠે એ મેદાનમાં એક યુદ્ધ લડવાનું હતું અને યુદ્ધની અંદર જે જીત મળી એ જીતના ઉત્સવના ભાગરૂપે આજે આપણે અહીંયા 207 વર્ષ પછી એકઠા થયા છે। આપણા પૂર્વજો આપણા વંશજો આપણા અમે માનો કે આપણે કહીએ ધારીએ કેટલું જૂનું વાત થઈ શકે 207 વર્ષ પહેલાની વાતને આપણે અહીંયા અત્યારે યાદ કરવા જઈ રહ્યા છીએ। તો એ શું હતું બાળકોને નમ્ર વિનંતી કે તેઓ ખાલી સાંભળે મિત્રો। તો સૂર્ય દિવસ જે પડે બંધ કરો યાર તમે ક્યારેક આમાંથી બધા શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ છે ને કોઈ ઓબીસી કે ઓબીસી એટલે કડિયા પંપાળનો બધા આપણે છે ને તો તમે ક્યારેક સાંભળ્યું હશે કે ભાઈ ગળામાં માટલી ને કમરે ઝાડું અંધારામાં ચાલવાનું પડછાયું ન થાય ત્યારે ચાલવાનું દિવસ દરમિયાન નહીં નીકળવાનું આ જે વસ્તુ રહી ને એ આખા ભારતમાં આપણી નહોતી થતી। ગળામાં કુંડી બાંધી કે કમરમાં ઝાડુ બાંધવું કે દિવસે ન નીકળવું એ આખા ભારતમાં આપણે નથી થતું। ખાલી મહારાષ્ટ્રનું જે પેશવા શાસન હતું એ પેશવા શાસનની અંદર એને આ નિર્ણયો લીધા હતા। પણ આ તો શું છે કે એવો કાનૂન હતો એટલું બધાને ખબર પડી એટલે બધા જાણે બાકી આખા ભારતમાં શેડ્યુલ કાસ્ટના લોકો સાથે આવી દુર્વ્યવહાર થયેલ નથી। કોઈ ભીમા કોરેગાંવ એ પેશવાના શાસનની અંદર આવા અમાનવીય નીતિ નિયમો એ સમયના કહેવાતા અછૂતો એટલે કે અનટચેબલ એટલે કે અતિ શુદ્ર લોકો સાથે એને આ નિયમો લાગુ પડેલા અને એમાં ઈ નિયમોની અંદર આપણે એમાંથી બહાર નીકળવું હતું અને આપણા આજે પણ આપણે એટલા શક્તિશાળી લોકો છીએ આપણે ઊભા હોય તો લોકો આપણને જોઈને એમ કે ભાઈ આ જૂથ પૂરો છે આ તમારો જેવો દેખાય છે આ ભીમ જેવો છે। તો આપણે જે સમયના મહારો હતા એ ખૂબ જ કદ કાઠીવાળા હતા ખૂબ જ સંસ્કાર હતા અને અંગ્રેજોએ આ દેશમાં શાસન કરવું હતું અને પેશવાઓ છે આપણે પર અત્યાચાર વધારી રહ્યા હતા એટલે અંગ્રેજોએ પેશવા ને યુદ્ધ જાહેર કર્યું કે પેશવાનું જે રાજ છે ઈ પેશવા શાસનને ખતમ કરશું એના માટે એને લડાઈ જાહેર કરી અને ઈ જાહેર કરી એને 4 દિવસ પહેલા એક યુદ્ધની ઘોષણા થઈ ગઈ। જ્યારે એક યુદ્ધની ઘોષણા થઈ ત્યારે અંગ્રેજોએ જે લોકોને પોતાની સાથે રાખ્યા હતા એ લોકો મહાર હતા। મહાર એટલે આપણે લોકો શેડ્યુલ કાસ્ટ ટ્રાઇબના લોકો જે છે એ લોકો એ મહાર રેજિમેન્ટ એને બનાવી હતી 500 લોકો હતા 500 લોકો હતા યુદ્ધ જાહેર થઈ ગયું। અંગ્રેજ સેના મોકલવાનું હતું પણ એ સૈન્ય મોકલે એની પહેલા 500 લોકોએ યુદ્ધ લડવાની વાત આવી ગઈ ભાઈ ઓલા લોકો 28,000 તૈયાર થઈ ગયા છે અને કાલે યુદ્ધ છે અહીંયા પૂરો તમે એટલે 500 લોકો આપણા પહોંચી ગયા એક દિવસ ચાલીને યુદ્ધની જગ્યાએ પડી ગયા। 28,000 લોકો તો અહીંયા બેસી ગયા લડવા માટે એ લોકો તો અહીંયા એક દિવસ બે દિવસ અગાઉ તૈયાર છે અહીંયા બેસી ગયા હતા અને યુદ્ધ જાહેર થયું તો આજ મહાર રેજિમેન્ટ છે અંગ્રેજ તરફથી આપણા ભાઈઓ લડતા હતા એ લોકોએ એક દિવસ ચાલીને લડાઈના સ્થળે ભેગા થાકેલા હતા અને છતાં યુદ્ધ જાહેર થઈ ગયું કરવું પડશે એટલે 500 લોકોએ આ યુદ્ધ લડ્યું અને 28,000 પેશવામાંથી જ્યારે ઈ સૈન્યને ખબર પડી કે આ જે મહાર રેજિમેન્ટ છે એમાં સિદ્ધનાગ છે ભીમનાગ છે એવા જે નાગ સરનેમ વાળા 3 લોકોના નામ સાંભળ્યા ને તો 2,000 સૈનિકો ભાગી ગયા। 28,000 સૈન્ય હતું એ 28,000 ના સૈન્યમાંથી 3 નામ સિદ્ધનાગ રામનાગ અને બીજા એક નાગ સરનેમ વાળા કુલ 3 લોકોના નામ સાંભળ્યા ને તો 2,000 લોકો ઈ પેશવાની સૈન્યમાંથી ભાગી ગયા અને 25,000 લોકો હોય 25,000 લોકો સાથે 500 લોકોએ લડ્યા અને એ 28,000 હારી ગયા અને 500 લોકોની જીત થઈ અને એ 28,000 ને 500 એ હરાવ્યા એટલે 28 ભાગ્યા 500 કરો તો એક વ્યક્તિએ 56 લોકોને
ધૂળ ચટાવી એટલે 56 ની છાતીની જે કહેવત છે અમે જે સાંભળી કે આપણે 56 ની છાતી છે અને આપણા મંત્રી શ્રી પણ બોલે છે 56 ની છાતી એ 56 ની છાતી ઈ લોકોની નથી આ મહાન લોકોએ 1818 માં જે યુદ્ધ લડ્યું એ યુદ્ધની અંદર આપણે 28000 લોકોને માત આપી અને એક વ્યક્તિએ 56 લોકોને હરાવ્યા એટલે 56 ની છાતી કહેવાની 56 ની છાતી શિરુકા સાહેબની છે કે આજે પણ આપણે હજાર ઉઠાવી તો 56 લોકોને એક સાથે એક વ્યક્તિ યુદ્ધમાં હરાવ્યા એની પાછળ એ ઘણું બધું એનો ગુસ્સો હતો વધુ કઈ ન કહેતા કરણ ભાઈ